પિતા અને પુત્રી વચ્ચેનો પ્રેમ કેવો હોય, સાયુજ્ય કેવું હોય એનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ અને એમની દીકરી મણિબેન. એકવાર મહાવીર ત્યાગી નામના આઈએએસ અધિકારી સરદારને મળવા આવે છે. ત્યારે મણિબેન રેડિયો કાંતતા હોય છે અને એ સમયે ઢીચણ પાસે એમની સાડીમાં નાનકડું થીગડું જોઈ ત્યાગી સાહેબથી અનાયાસે પૂછાઈ જવાયું કે મણિબેન, હવે તમે કરમસદના કોઈ સામાન્ય પટેલની દીકરી નથી, હવે તમે દેશના નાયબ વડાપ્રધાનની દીકરી છો. ત્યારે સંસ્કારી મણિબેન તો કંઈ ન બોલ્યા, પણ સરદારે જવાબ આપ્યો, ત્યાગી સાહેબ, મણિબેન જે કપડું કાંતે છે એમાંથી જ અમે બાપ દીકરી કપડાં સીવડાવીએ છીએ અને આ ચશ્માની દાંડી છેલ્લા 3 વર્ષથી તૂટેલી છે, દોરી બાંધીને ચલાવું છું. આ બોલપેન છે મારી પાસે, એની રિફિલ 2 વર્ષથી બદલાવું છું, બોલપેન એની એ જ છે. ત્યાગી સાહેબ, મારો દેશ હમણાં આઝાદ થયો છે, નવજાત શિશુ જેવો છે. અમે બંને બાપ દીકરી જેટલું બચે એટલું બચાવવાની કોશિશ કરીએ છીએ. અને પછી મણિબેનને જવાબ આપ્યો, સાહેબ, આ થીગડું મારા બાપની ગરીબીનું નહીં, આ થીગડું મારા બાપની અને મારા દેશની ખુમારીનું છે. આવી જ દીકરીઓ, આવા જ સ્ત્રી પાત્રો આપણા રાષ્ટ્ર અને આપણી સમાજની દીકરીઓ માટે રોલ મોડલ હોવી જોઈએ.